નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે જીકે માસ્ટર દર્શન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભણીશું એક મહત્વનો વિષય કરંટ અફેર્સ. આજે આપણે આ વિડીયોમાં જોઈશું 6 ફેબ્રુઆરી 2026ના રોજ બનતા મહત્વના કરંટના પ્રશ્નો કે જે આવનારી પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી, તલાટી, જીપીએસસી કે ફોરેસ્ટ જેવી તમામ ગુજરાત સરકારની પરીક્ષાઓ માટે ઉપયોગી બની રહેશે. અને તમે દોસ્તો જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી, જેથી ડેલી રોજે રોજ જે કરંટ અફેરનો વિડીયોઝ મૂકવામાં આવશે એ તમને સરળતાથી મળી રહે. હવે આપણે આગળ વધીશું અને જોઈશું કરંટ અફેરના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટે કઈ બંધારણીય જોગવાઈ હેઠળ યુજીસી એટલે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાનો પ્રમોશન નિયમનો 2012નો લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે? યુજીસી 2012 લાગુ કરવાનો નિર્ણય આપ્યો છે. કઈ કલમ હેઠળ? એ. કલમ 32, બી. કલમ 136, સી. કલમ 226 અને ડી. કલમ 142. તો દોસ્તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી, કલમ 142. હવે આ પ્રશ્નને સમજીએ તો સુપ્રીમ કોર્ટે જે છે યુજીસી રેગ્યુલેશન્સ 2026 પર વચગાળાનો સ્ટે જારી કરી અને સંપૂર્ણપણે ન્યાય સુનિશ્ચિત કરવા માટે કલમ 142ની હેઠળ તેની સાધારણ બંધારણીય સત્તાઓનો ઉપયોગ કર્યો. અગાઉના 2012ના રેગ્યુલેશન્સ પહેલાથી જ રદ કરવામાં આવ્યા હોવાથી કોર્ટે નિયમનકારી શૂન્યાવકાશને રોકવા માટે કલમ 142 પર આધાર રાખ્યો હતો અને નિર્દેશ આપ્યો હતો કે 2012નું માળખું આગામી આદેશો જ્યાં સુધી આવે ત્યાં સુધી એ જ ચાલુ રહેશે. આ જોગવાઈ સુપ્રીમ કોર્ટને તેની સમક્ષના કેસોમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે જરૂરી કોઈપણ આદેશ પસાર કરવાની સત્તા આપે છે. ભલે આવા નિર્દેશો હાલના કાયદાકીય જોગવાઈઓથી આગળ વધે, જે અંતિમ બંધારણીય મધ્યસ્થી તરીકેની ભૂમિકા મજબૂત બનાવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ NCWનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? 32મો, 33મો, 34મો કે 35મો? તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, જે 34મો જો છે રાષ્ટ્રીય મહિલા આયોગનો સ્થાપના દિવસ ઉજવવામાં તાજેતરમાં આવ્યો. જોઈએ રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે. રાષ્ટ્રીય મહિલા આયોગે 31 જાન્યુઆરીના રોજ તેનો 34મો સ્થાપના દિવસ ઉજવ્યો, જે મહિલાઓના અધિકારોના રક્ષણ માટે ભારતની સર્વોચ્ચ વૈધાનિક સંસ્થા કે જે મહિલાઓ માટે કામ કરે છે તેની ભૂમિકાના 3 દાયકાથી વધુ સમયની ઉજવણી કરે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 હેઠળ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આવી રીતે પણ પૂછાઈ શકે કે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ? તો રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ 1990 હેઠળ. 1992માં એની સ્થાપના થઈ. NCW બંધારણીય અને કાનૂની સલામતીની સમીક્ષા કરવાથી, ફરિયાદોનું નિરાકરણ લાવવા અને નીતિગત સુધારાઓની ભલામણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 34મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં સ્વાસ્થ્ય હી સશક્તિકરણ, ખાસ યાદ રાખજો દોસ્તો, સ્વાસ્થ્ય હી સશક્તિકરણ થીમ હતી રાષ્ટ્રીય મહિલા આયોગ 2026નો જે ઉજવવામાં આવ્યો 31 જાન્યુઆરીના રોજ. આ થીમ હેઠળ મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણના મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ભાર મૂકવામાં આવ્યો હતો, જે આરોગ્ય, સામાજિક સમાનતા અને રાષ્ટ્ર નિર્માણ વચ્ચેની કડીને મજબૂત બનાવે છે અને સાથે સાથે કમિશનની સતત સુસંગતતા પર પ્રકાશ પાડે છે. તો આ હતું રાષ્ટ્રીય મહિલા આયોગની 31 જાન્યુઆરી જે ઉજવવામાં આવ્યો તેના વિશેની સમજૂતી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. જાન્યુઆરી 2026માં કયા દેશે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ ISAમાંથી ખસી જવાની જાહેરાત કરી છે? સંયુક્ત રાજ્ય અમેરિકા, ફ્રાન્સ, ભારત કે જર્મની? તો અહીં દોસ્તો USA સંયુક્ત રાજ્ય અમેરિકાએ જાન્યુઆરી 2026માં જાહેરાત કરી દીધી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ એટલે કે ISAમાંથી ખસી જવાના છે તેવું તે દેશે જાહેરાત કરી છે. જોઈએ તેના વિશેની સમજૂતી. તો આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ એ એક બહુપક્ષીય પહેલ છે જેનો જે ઉદ્દેશ્ય છે તે વૈશ્વિક સ્તરે ખાસ કરીને
વિકાસશીલ જે દેશો છે તેમાં સૌર ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવાનું છે. જાન્યુઆરી 2026માં 2021માં જોડાયાના 5 વર્ષ પછી યુનાઇટેડ સ્ટેટ્સે ISAમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી ત્યારે એક મોટો વિકાસ થયો. આ નિર્ણય મહત્વપૂર્ણ છે કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સની વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અને કાર્બન ઉત્સર્જકમાંનું એક છે અને તેના બહાર નીકળવાથી આબોહવા સહયોગ અને સૌર ઉર્જા ધિરાણ પર વૈશ્વિક ગતિ નબળી પડી શકે છે. આની વિશ્વ પર ખાસી અસર થઈ શકે છે. આ ખસી જવાથી રોકાણકારોના વિશ્વાસ અને ISA માળખા હેઠળ નિર્ધારિત મહત્વાકાંક્ષી અને સૌર અને આબોહવા લક્ષ્યોને પૂર્ણ કરવાના સામૂહિક પ્રયાસોને પણ અસર થઈ શકે છે. આગળ જોઈએ પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. કયા ભારતીય રાજ્યએ ઇન્ડિયા એનર્જી વીક IEW 2026નું આયોજન કર્યું હતું? ઓપ્શન A ગુજરાત, B ગોવા, C મહારાષ્ટ્ર અને D કેરળ. તો IEW 2026નું આયોજન જે છે તે ગોવા રાજ્ય દ્વારા કરવામાં આવેલ હતું. ઓપ્શન B જવાબ આવશે. જોઈએ પ્રશ્નની સમજૂતી. તો ભારત ઉર્જા સપ્તાહ જે છે એ 2026ની અંદર ગોવામાં ઉજવવામાં આવ્યું, ત્યાં પૂર્ણ થયું. જ્યાં આ કાર્યક્રમમાં સ્વચ્છ ઉર્જા સૌપ્રથમ તો તરફ સંતુલિત સંક્રમણને અનુસરતી વખતે વૈશ્વિક ઉર્જા અસ્થિરતાને સંચાલિત કરવા માટે ભારતની તૈયારી પર પ્રકાશ પાડવામાં આવ્યો કે ભારતનું શું પ્લાનિંગ છે સ્વચ્છ ઉર્જા તરફ. અહીંયા મુખ્ય મુદ્દો હતો. યજમાન રાજ્ય તરીકે ગોવાએ 2050 સુધીમાં 100% નવીનીકરણીય ઉર્જા પ્રાપ્ત કરવાના રોડમેપ સહિત તેની લાંબા ગાળાની નવીનીકરણીય ઉર્જા મહત્વાકાંક્ષાઓનું પ્રદર્શન કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તો અહીં બીજો એક પ્રશ્ન પણ બને છે કે ગોવા રાજ્યએ 100% નવીનીકરણીય ઉર્જા પ્રાપ્ત કરવાના રોડમેપમાં કયા વર્ષ સુધી પોતાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો 2050 તેનો જવાબ આવશે. આગળ જોઈએ. રાજ્યએ દરિયાઈ સંસાધનોના ટકાઉ ઉપયોગને પ્રતિબંધિત કરતી વાદળી અર્થવ્યવસ્થા સાથે ગ્રીન ઇકોનોમીને સુમેળ સાધવા પર ભાર મૂક્યો. IEWના હોસ્ટિંગે ભારત જેવા ઉભરતા બજારો પર કેન્દ્રિત ઉર્જા સુરક્ષા, વૈશ્વિક સહયોગ અને ભાવિ ઉર્જા માંગ વલણો પર ચર્ચા માટે ગોવાને એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સ્થાન આપ્યું હતું. જોઈએ આગળનો પ્રશ્ન. કયા દેશમાં ડિસ્કોમ્બિબ્યુલેટર શસ્ત્ર પ્રણાલીનો ઉપયોગ કરીને ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વર નામના કોડ નેમ હેઠળ US ઓપરેશનનું સ્થાન હતું? વેનેઝુએલા, ઈરાન, સિરિયા કે ઉત્તર કોરિયા? તો અહીં જવાબ આવશે વેનેઝુએલા. જોઈએ પ્રશ્નની સમજૂતી. તો ઓપરેશન જે એબ્સોલ્યુટ રિઝોલ્વ એ વેનેઝુએલામાં હાથ ધરવામાં આવ્યું હતું. આ અહેવાલ મુજબ US લશ્કરી ઓપરેશનનો ઉલ્લેખ કરે છે કે જે અદ્યતન બિનઘાતક અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ તકનીકોના કથિત જમાવટ માટે જાણીતું છે. તેને સામૂહિક રીતે ડિસ્કોમ્બિબ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષમતાઓમાં નિર્દેશિત ઉર્જા શસ્ત્રો એટલે કે એકોસ્ટિક અને વિઝ્યુઅલ દિશાહીનના સાધનો, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને દુશ્મન સંરક્ષણ અને માળખાગત સુવિધાઓને અક્ષમ કરવાના હેતુથી સાયબર હુમલા પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ ઓપરેશન સીધા ભૌતિક વિનાશ અને જાનહાનિને મર્યાદિત કરતી વખતે વ્યૂહાત્મક ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે યુદ્ધના ઇલેક્ટ્રોનિક, સાયબર અને બિનગતિશીલ માધ્યમો પર વધતા ભારને પ્રકાશિત કરે છે. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 6. ટાઈમ્સ બિઝનેસ સ્કૂલ રેન્કિંગ 2026માં કઈ સંસ્થાએ ટોચનું સ્થાન મેળવ્યું? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ કે ઝેવિયર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ? તો અહીં જવાબ આવશે ઓપ્શન A ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ કે જેણે ટાઈમ્સ બિઝનેસ સ્કૂલ રેન્કિંગ 2026માં ટોચનું સ્થાન આ સંસ્થાએ મેળવ્યું છે. જાણીએ વિગતવાર. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ ટાઈમ્સ બિઝનેસ સ્કૂલ રેન્કિંગ 2026માં ટોચનો ક્રમ મેળવ્યો છે, જે વૈશ્વિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર શિક્ષણમાં તેની મજબૂત પ્રતિષ્ઠાને ઉજાગર કરે છે. 1963માં સ્થાપિત સંસ્થાએ ભારતના વેપાર અને વાણિજ્ય ક્ષેત્રો માટે કુશળ
વ્યવસાયિકો વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સમગ્ર ભારતમાં બહુવિધ કેમ્પસ સાથે અને દુબઈમાં તેના પ્રથમ વિદેશી કેમ્પસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવાની યોજના સાથે સંસ્થા તેની વૈશ્વિક હાજરીને મજબૂત કરવાનું ચાલુ રાખે છે. વેપાર નીતિ, આંતરરાષ્ટ્રીય વેપાર, લાગુ સંશોધન અને તેનું ધ્યાન દેશમાં એક અગ્રણી બિઝનેસ સ્કૂલ તરીકે ઓળખમાં ફાળો આપવામાં આવ્યો છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. તાજેતરમાં રામસર સ્થળ તરીકે નિયુક્ત કરાયેલ છારી ધાડ કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત કે મધ્યપ્રદેશ? તો આ રામસર સ્થળ છે તે દોસ્તો આપણા ગુજરાતમાં આવેલ છે. વિગતવાર જાણીએ આ છારી ધાડ વિશે. તો છારી ધાડ એ ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં સ્થિત એક પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ એક જળભૂમિ છે છારી ધાડ એ, અને તેને રાજ્યના 5મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ જળભૂમિ સમુદ્ર જૈવ વિવિધતાને ટેકો આપે છે, જેમાં સ્થળાંતર કરનારા પક્ષીઓની મોટી વસ્તી તેમજ અન્ય રણ વન્યજીવનનો સમાવેશ થાય છે. રામસર સ્થળ તરીકે તેનું નામકરણ જળભૂમિના સંરક્ષણના મહત્વ પર ભાર મૂકે છે, જે પર્યાવરણીય સંતુલન જાળવવા, સ્થળાંતર કરતી પ્રજાતિને ટેકો આપવા અને સ્થાનિક જે ઇકોસિસ્ટમ છે તેને ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉત્તર પ્રદેશમાં પટના પક્ષી અભયારણ્ય સાથે છારી ધાડનો સમાવેશ જળભૂમિ સંરક્ષણ અને જૈવ વિવિધતા સંરક્ષણ પ્રત્યે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. જોઈએ આગળનો પ્રશ્ન. ભારતના પ્રથમ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એડવોકેટ તાલીમ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું? પુણે, નાગપુર, મુંબઈ કે નવી મુંબઈ? તો દોસ્તો આનું ઉદ્ઘાટન થયું છે નવી મુંબઈ ખાતે, ઓપ્શન ડી. વિગતવાર જાણીએ તો ભારતના પ્રથમ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એડવોકેટ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન નવી મુંબઈમાં ખાસ કરીને તલોજા ખાતે થયું હતું. આ સેન્ટરની સ્થાપના મહારાષ્ટ્ર અને જે ગોવા 2 રાજ્યોની બાર કાઉન્સિલ દ્વારા કાયદાકીય શિક્ષણને વ્યવહારુ કોર્ટરૂમ તાલીમ સાથે સાંકળીને કાનૂની વ્યવસાયને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું હતું. તો અહીં આપણો પ્રશ્ન બીજો નીકળે છે કે આ સેન્ટરનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? તો મુખ્યમંત્રી મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ દ્વારા. અને તેમાં ન્યાયતંત્રના વરિષ્ઠ સભ્યોએ હાજરી આપી હતી. આ સેન્ટર વકીલોમાં વ્યવસાયિક ક્ષમતા વધારવા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વારસાને માન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 9. કયા રાજ્યમાં નવી વિધાનસભાના શિલાન્યાસ સાથે 1715 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું? પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ કે મેઘાલય? તો અહીં જવાબ આવશે આસામ, ઓપ્શન બી, કે જ્યાં તેની નવી વિધાનસભાની શિલાન્યાસ કરવામાં આવ્યો અને 1715 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ચલો પ્રશ્નને વિગતવાર જાણીએ કે આસામમાં 1715 કરોડના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા, જે રાજ્યમાં માળખાગત સુવિધાઓ અને સંસ્થાકીય વિકાસ તરફના મોટા પાયે પ્રોત્સાહનને ઉજાગર કરે છે. નવી આસામ વિધાનસભાનો શિલાન્યાસ ડિબ્રુગઢ કરવામાં આવ્યો હતો, જે આસામની બીજી રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેની ભૂમિકા મજબૂત છે. આ પહેલોમાં રમતગમતનું માળખાગત સુવિધા, ધારાસભ્યો માટે રહેઠાણ અને વન્યજીવન સંશોધન સંસ્થાનો પણ સમાવેશ થાય છે, જે શાસન, વિકાસ અને સંરક્ષણ પર સંતુલિત ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત EU મુક્ત વેપાર કરાર દ્વારા આસામની ચાની જે નિકાસ છે તેમાં સંભવિત વધારો થશે તેવી અપેક્ષા રાખે છે. આસામ માટે એક મહત્વપૂર્ણ મુદ્દો વેટલેન્ડ વિકાસ દ્વારા પૂર ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 10. 39મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય આત્મનિર્ભર હસ્તકલા મેળો ક્યાં યોજાઈ રહ્યો છે? ફરીદાબાદ, ગુરુગ્રામ, નોઈડા કે જયપુર? તો દોસ્તો આ મેળો
છે એ ફરીદાબાદ ખાતે યોજાઈ રહ્યો છે, જે 39મી તેની આવૃત્તિ છે. જોઈએ વિગતવાર મેળા વિશે. 39મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય આત્મનિર્ભર હસ્તકલા મેળો હરિયાણાના ફરીદાબાદ આવેલા સૂરજકુંડ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 31 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી એટલે કે 16 દિવસ ચાલવાનો છે અને પરંપરાગત હસ્તકલા, સાંસ્કૃતિક જે અભિવ્યક્તિઓ છે દ્વારા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. ફરીદાબાદની દિલ્હીથી નીકળતા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને આકર્ષવા માટે એક આદર્શ સ્થળ બનાવે છે. આ મેળો ગ્રામીણ કારીગરી, લોક પ્રદર્શન, વંશીય ભોજન, સાંસ્કૃતિક વિનિમય આ બધાને પ્રકાશિત કરે છે, જેમાં ઉત્તર પ્રદેશ અને મેઘાલયની હસ્તકલા, વારસો અને પરંપરાઓનું પ્રદર્શન કરતા ખાસ થીમ પેવેલિયનનો પણ સમાવેશ અહીં થાય છે. તો આ હતું 39મા સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તમેળા વિશેની માહિતી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. શહેરી શૈલીના ગ્રામીણ વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના કયા રાજ્યએ શરૂ કરી? મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન કે મધ્યપ્રદેશ? તો અહીં દોસ્તો જવાબ આવશે આપણું ગુજરાત, કે જેના દ્વારા શહેરી શૈલીના જે ગ્રામીણ વિકાસ માટે મુખ્યમંત્રીની યોજના છે ગ્રામોત્થાન યોજના, તેની શરૂઆત ગુજરાત દ્વારા કરવામાં આવેલ છે. તો વિગતવાર જાણીએ ગ્રામોત્થાન યોજના વિશે. ગુજરાતે ગ્રામીણ વિસ્તારોમાં શહેરી શૈલીના જે માળખાગત સુવિધાઓ છે એ સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શરૂ કરી. આ પહેલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આણંદ જિલ્લાના પાદરણથી કરવામાં આવ્યું હતું. તો ખાસ પ્રશ્ન બને છે અહીંયા કે ગ્રામોત્થાન યોજના શરૂ કોના દ્વારા? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા. અને કઈ જગ્યાએથી? તો આણંદ જિલ્લાના પાદરણથી. આગળ વધીએ. તેના પ્રથમ તબક્કામાં આ યોજના 114 તાલુકા મુખ્ય મથકના ગામોને આવરી લે છે અને રસ્તાઓ, ડ્રેનેજ સિસ્ટમ, સોલાર સ્ટ્રીટ લાઇટિંગ અને ગ્રામ જેવી આવશ્યક સુવિધાઓ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વધુમાં વાત કરીએ તો 663 કરોડના કુલ રોકાણ સાથે 2666 ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ ઇમારતોનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જે ગ્રામીણ શાસન અને માળખાગત વિકાસને મજબૂત બનાવવાની રાજ્યની પ્રતિબદ્ધતાને પ્રતિબંધ કરે છે. તો આ હતું મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના વિશે કે કેટલા પ્રોજેક્ટ શું અંદર કરવામાં આવ્યું. નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 12. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ઇન્ડિયા AI ડિજિટલ ઇન્ડિયા વર્કશોપ કયા શહેરમાં યોજાયો હતો? શિલોંગ, ઇમ્ફાલ, ગંગટોક કે કોહિમા? તો અહીં જવાબ આવશે ઓપ્શન સી ગંગટોક, કે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ઇન્ડિયા AI, હાલમાં દોસ્તો AIનો જમાનો છે, જેના ઉપર એક વર્કશોપ પણ યોજાઈ ગયો ગંગટોક ખાતે. તો AI ડિજિટલ ઇન્ડિયા વર્કશોપ જેનું નામ હતું, ગંગટોક ખાતે યોજાઈ ગયો. વિગતવાર જાણીએ તો ગંગટોકના ચિંતન ભવનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ઇન્ડિયા AI ડિજિટલ ઇન્ડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય કાર્યક્રમનું આયોજન સિક્કિમ સરકારના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય ગવર્નન્સ વિભાગના સહયોગથી કરવામાં આવ્યું હતું. તે નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ની પૂર્વ ઇવેન્ટ તરીકે સેવા આપી હતી. આ વર્કશોપમાં નીતિ નિર્માતાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નિષ્ણાતોને કૃત્રિમ બુદ્ધિની એટલે કે AIની પરિવર્તનશીલ સંભાવના અને શાસન, શિક્ષણ અને સમાજમાં તેના વ્યવહારુ ઉપયોગો પર ચર્ચા કરવા માટે એકસાથે લાવવામાં આવ્યા હતા. તો આ હતા આજના આપણા 6 ફેબ્રુઆરીના મહત્વના કરંટ અફેરના પ્રશ્નો, કે જેને ફક્ત પ્રશ્ન નહીં પણ આપણે 360 ડિગ્રી સમજૂતી સાથે પણ તમામ પ્રશ્નો આપણે આજે જોયા. જો દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.